ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ। મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિત 10 આરોપીને ડિસ્ચાર્જ અરજી રદ કરી છે। આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી। ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો છે। પીડિત પરિવારે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી। મહત્વનું છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા। દુર્ઘટનાના દિવસે 3165 લોકોને ટિકિટ આપવામાં આવી હતી। જો કે પુલ પર એક સાથે કેટલા લોકોને પ્રવેશ આપવો કે કેટલી ટિકિટો આપવી તે અંગે કોઈ સ્પષ્ટ નિયમો ન હતા। ઉપલેટા ટોલ નાકાને ખાનગી બસ ચાલકે ઉડાડ્યું, કર્મચારીઓ માંડ બચ્યા। ગઈકાલે રીતે ઉપલેટા ટોલ પ્લાઝા પર ખાનગી બસ ચાલકે આતંક મચાવ્યો। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરોની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઉપલેટા ટોલ નાકે ટોલ ભરવા બસ ઊભી રાખવાની બદલે ટોલ નાકું આવતા જ પૂરપાટ બસ ચલાવી બૂમ બેરિયર તોડી બસ ચાલક ફરાર થઈ ગયો હતો, જેથી ટોલ નાકે કામ કરતા કર્મચારીઓના જીવ માંડ બચ્યા। ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ થઈ હતી। આ અંગે ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ કરાયા। ઉપલેટા પોલીસ દ્વારા ટોલ સંચાલકોની અરજી પણ ન સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો, જેથી ટોલના સંચાલકોએ ઈમેલથી ફરિયાદ કરી છે। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ છે। મસ્તી કરવાની ના પાડતા મોરબીના માર્કેટયાર્ડમાં યુવાન પર હુમલો। કેટલાક શખ્સો આવ્યા અને વેપારીઓ પર ધોકા લઈને તૂટી પડ્યા। મચી ગઈ અફરાતફરી। ખતરનાક મારામારીના દ્રશ્યો મોરબી માર્કેટયાર્ડના છે। અહીં બે વેપારીઓ જંગે ચડ્યા હતા। માર્કેટ મારામારીની માર્કેટ બની હતી। ધોકા લઈને કેટલાક શખ્સો યુવાન પર તૂટી પડ્યા હતા। મજાક મસ્તી કરવાની ના પાડતા ગૌતમ નામના યુવક પર ગુંડાઓ ધોકા લઈને તૂટી પડ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને ઘૂસે છે। યુવાન કંઈ સમજે તે પહેલા જ દેવાવાળી કરે છે। યુવાન ન મારવા આજીજી કરી રહ્યો છે, પરંતુ ઇસમો વાત માનવા તૈયાર નથી। એક બે લોકો રોકવાનો પ્રયાસ પણ કરે છે તો ધોકામુખી લાફાવાળી શરૂ કરે છે। બબાલને લઈને લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને પછી લોકો છૂટા પડે છે, પરંતુ યુવાનને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યો હતો। જામખંભાળિયામાં યુવકની યુવતીએ કરી ધોલાઈ। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા રેલવે સ્ટેશન નજીક એક યુવતીએ યુવકની ધોલાઈ કરી હતી। જાહેર માર્ગ પર બંને કોઈ બાબતે ઝઘડી પડ્યા। જાહેરમાં યુવતીએ યુવકને લંધાર્યો। સ્ટેશનની બહાર જ યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા મારી દીધા હતા। બંને મારામારી પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। તમાશો જોવા લાગ્યા હતા। રકઝકના અંતે યુવક યુવતીના ચુંગાલમાંથી માંડ ભાગ્યો હતો। 6 જિલ્લા શહેર